એની માં ભગવતી માં દિશા હોય મરણો ધારા મરણો ધારા યે મરા જેની માં શારદા કુંવર 10-12 વર્ષની જેની પોતાની ઉંમર હોય નાનપણની માલિકોર માવતર મેળવી લઈ ગયા બરાબરની મલિબા જેના માવતર મરી જાય ઉસો આપને નીચે ધરતી કોઈ જેની ઘણી નહીં ભાઈ પોતાની 4-5 વૈસુ દીવ ઉગે વગડાની માલિકો હાલી નીકળે સારવા જાય પણ એક દિનનો દિવસ એક દિનનો સમય એવો બની જાય કે એક તલાવડાની મલિબા એમ કે ભૈસું સારતા સારતા એક ભેંસ એ તલાવનું હદુમાં ગારા અને માલિકો ઘૂસી જાય અને સંધ્યા ટાણું થઈ જાય બધાય પોતપોતાના ઘરે વહી ગયા 12-13 વર્ષની દીકરી કહેવાય હાથમાં લાકડી છે કોઈ જગતમાં નંબર વગર કે છે ને કે હારા હોય એવું હવું ધણી થાય ભાઈ પણ દુબરા માણાનું કોઈ નહીં એ કોઈ નહીં ઈ તલાવ હતું તલાવના કાંઠે ઉભા રહી આખની માલિકોથી દર આહોણા પડવા લાગ્યા એ છે ને કે કસોટી વગરનું ધર્મ ન મળે ભાઈ આજે જગત બધાય ઓળખે છે કે મીનાવાડાની ધરતી માથે 52 ગજનો નેજો ચડાવી અને દુખિયાની દેવી આજમાં દશામાં બેઠી છે પણ દુખી માં શારદા દીકરી કુંવર માથે ભેડ્યા કેદી જગતમાં એનું કોઈ ધણી નતું અને તેદી બાપ એને ઓળતો થયો કે હે માં ભગવતી કે મળી અત્યારે તો મારું કોઈ નથી માવતર હતા એને તો મારા પણની મલિબા માયા મેલી લઈ ગયો માવતર હતા એને તો નાનપણની મલિબા માયા મેલી લઈ ગઈ પણ હું તો એક નબર છું અબડા કહેવાય આજે મારા વાહે નથી બાપ નથી માં નથી ભાઈ પણ જગતમાં આજે કદાચ જો મીનાવાડાની ધરતી માથે મારી દશા બેઠી હોય બા હોશિયારું આહોણું પાડ્યું એસી વરાની ડોહલડી બની હાથમાં ખોખરી લાકડીનો ટેકો લઈ માથે ભેડી વરણા મારશે અને શારદા દીકરી પણ આવી ઊભી રહી
એ શિવરા મને દુખિયાની દીવીને મને માનસાને એ શું ટકોરો માર્યો કારણ કે બા એક માં છે જન્મ દેનારી એને પોતાના સ્વરૂપની ચિંતા થાય એક આપણા કરની દેવી હોય એક એને સ્વરૂપની ચિંતા થાય ભાઈ માં હોય માં વિનાની વેરું નો આવે ભાઈ માને દયા આવે માને દયા કોના દીકરા માથે કદાચ દુઃખ પડે ને તો એક માં જન્મ દેનારી હોય ને એને દુઃખ પડે એક આપણા કર ભાગવાની દેવી હોય કે પોતાની મસ્તી માથે જ્યારે દુઃખ પડે ત્યારે બાપની દેવી આવીને ઊભી રહી પણ આ તો અખંડ બ્રહ્માંડની જનેતા છે કે બેટા જો 10 દિવસ કદાચ મારા હાસુ નામ દીધો મારા નામની ભક્તિ કરો અને એક દિને સમય જો તમારી કરની દેવી ખૂટી જાય અને કદાચ જો હું દુખિયેલી દેવી જો દશામાં બેટા જો કદાચ મારા ભક્તો માથે કદાચ જો કોઈનું વહાણ પડવા દઉં તેથી મને મા દશાને ખોજ બે બા નથી મારે કો એ નથી મારા હે કોઈ મરી દીવી ક્યાં ગઈ મરી ના કળાના ઘાટની દીવી મરી પર મારી હાડના સુહાગની દીવી આવો ત્યાં હોશિયારો ટપોરો માર્યો શારદા દીકરી ખણી આવી ઊભી રહી કે મારી શારદા ઊભી રહી કે મારી શારદા કે બેટા જગતમાં કોઈ નથી ને અને જગતમાં તને કોઈ ઓળખતું નથી ને બેટા પણ એક વાર જો આ જગ્યા માથે આ મીનાવાળાની જગ્યા માથે નહીં પણ જો દુનિયાની માલિકો જો કદાચ તારી ઓળખાણું ન કરાવું ને તેથી તો હું આજ કર મારી હાંડ મારી હું બોલાની દેવી હું માં દશા ખૂટી જાઉં બા દશા ખૂટી જાઉં બા આજે જગતમાં મારું કોઈ નહીં મરી હોવલાની ડોલડી બની આવી હાથમાં ખોખરી લાકડીનો ટેકો લીધો અને તેની શારદા દીકરી હમી વાત કરે કે હા પણ મારી શારદા બટા જગતની મલીબા આવા શું દુઃખ પડ્યા આવા શું રતન કરે મારી દીકરી એમડે આજુ ઘરે જો જાય
અને કદાચ આ ભાઈ તમારી પાણીમાં બુડીને બની જાય છે આજે તારા પાસે માયા ધન નથી માંગતી માયા ધન નથી જોતા પણ એક આ મારી અમૂલ જીવ મારી ભોઈ છે આ મારું ભૂખાનું ભાતું છે મને અને તેથી મારી માં દશા બોલે હાબર મારી સાકા કુંવર બટા આ જગ્યા માથે એ તારી ભોઈ તો બટા પાણીની મળી ગોતી હું દશા કાઢી પણ કદાચ આ મીનાવાળાની જગ્યા માથે બટા મારે દેવી દશાને પરગટ ખાવું છે બા કેમ રે હું તો શારદા કુંવર નો આવડી કેવા મને તારી ગતિની મને તારી ગતિની ખબર પડે નહીં હું યજાન મરી દીધી હું સાદા અજાણ કહેવાય હું મોહાવડી કહેવાય મને તારી ગતિની કાઈ નો ખબર પડે મારી સાદા પટા મીનાવાળાની જગ્યા માથે એ એકદાન મારા નામની ભક્તિ કરી જો મારી સાદા પટા જો 52 ગદીનો નેજો આવ્યો નો સડાવી દઉં અને આજ તું ઓળખે પણ કાઈ જો જગત નો ઓળખે ને એ કદી મારી દશાના નામનું સારીઓ જોડજે બા અને કદી ઈ પેલો પાઠ બાપ મીનાવાળાની જગ્યા માથે સારદા કુંવરની દીકરીએ માંડ્યો જેને 10 દિવસ દેવીની ભક્તિ કરી કાસો દોરો કાસા દોરાનો તરાગલી જેને 10 દોરાની 10 યમર કાઠ માંડી મારી દસાયાની બોલે અમારી સારદા તને રાજ અમાર અને કેદી બાપની વાત કરી સારદા કુંવર દીકરી ઘરે જા કેદી ઘરના બધા બોલવા માંડ્યા કે આ શું છે બધું દીકરી કે હવે અમારે દુનિયાની માલિકા મારે કાંઈ નથી જોતું ભાઈ કઈ મારે દશાના નામનો ભેખ ફેરવોની મારે મા દશાના નામનો ભેખ ફેરવોની આ સંસાર નથી જોતો એ નથી જોતો કેદી બોલાના મામાની આ મોટી થઈ ગઈ માં સારદા કુંવર અને બા કે છે ને કે ભાઈ મરે બહુ સાંભળે બેની મુવે દસ જાય ભાઈ મરે કેદી બહુ સાંભળે બેની મરે દસ જાય પણ જેના બારા ફણમાં માવતર મેલી લીયા જાય એને સારા દિશુના બા વાતા હોય કારણ કે ગમે તેવો હોય બાપ ઈ બાપ છે ભાઈ બાપ છે ને પોતાના દીકરા નાના હોય ભલે ગરીબ હોય પણ એના દીકરા માટે તો રાજા કહેવાય ભાઈ પોતે કદાચ તડકો ખમી લેતો હોય ખાવાનું નો ઘરમાં એક ટકનું અનાજ નો હોય ને પણ એના ઘરની મળી હોય એના પહોળાને ભૂખા ન રહેવા ભાઈ એને બાપ કીધો હોય પણ માવતર જેના મરે મરી નાચ મરી પણ જેના માવતર મરી જાય
કોઈના માવતર મરવા દેતી નહીં, કોઈના પહોળા ને કમોતે મરવા દેતી નહીં. શારદા દીકરીને મદની રાજનો સમય બન્યો અને ઘરે આવે. ઘરના બધા બોલવા નહીં. દીકરીને એક ઢોલનો ઘા કર્યો. સવારનો ઉદિયો ભાણ ઉડ્યો. ઓરતો થયો દેવી માથે પડે. તું મને કેતી હતી મને નો છેતરી, તું કેતી હતી મને શારદા તને નો છેતરું, તને નો છેતરું. આજે તે કીધું કે મારી શારદા મારા નામનો ભેગ બેન અને બટા મારી ભક્તિ કરી અને મળી તારી ભક્તિ કરતા આજે મને એક ઢોલનો ઘા કરી દીધો. પણ ભાઈ ઓલા કહે છે ને કે મોતી હાસા હોય ઈ એરણે ચડે, એના માથે ઘણના ઘા પડે. કોઈ પણ જાતની કદાચ દેવીની ભક્તિ કરો, કોઈ ભગવાનની ભક્તિ કરો, મોતી હોય એ એરણે ચડે, એના માથે ઘણના ઘા પડે પણ ફૂટી જાય. ફટાકિયા કહેવાય. ખરાની તો અઘરું થાય. મારી નાય તો મારી શારદા આ ભક્તિ તો દીકરી કે ખાંડાની ધાર. કદાચ તારા માથે દુઃખ પડશે, વેરાઈ પડશે, પણ કદાચ દુઃખ પડે કેને કે ભૂખે મારું હોય પથાણું તારા તનની પાડી દઉં. એમ કરતા જો તું મને નો મેલ દીકરી તો તને તગડું ન્યાલ બા. તેની શારદા બોલે પડે આ જગત નો ઓળખે મને. પણ બેટા તારા માથે લાંબી આંગળી કરે અને તું આંગળીનો વેરો નો લઉં ને તેથી તો જગતની માલિકા મને દસાને કોણ ઓળખે બા, કોણ ઓળખે બા. અને એમાં માં ભગવતી માં દશા તો 10મું રૂપ, પણ એને દીકરીઓ બહુ વાલી છે ભાઈ. જેને કુવાસી જેને અબડાસન એને દીકરીઓ બહુ વાલી છે ભાઈ. કદાચ કોઈ મારી કુવાસીઓ કદાચ અનુગ્રહની માલિકા હોય અને બધા જગતમાં માથે દુઃખના ડુંગરો હોય, માથે દુઃખના કાળા વાદળ તૂટે અને તેથી કદાચ મને મીના વાળાની મને દશાને યાદ કરે અને બધા જો કદાચ દુઃખ પડે તો દુઃખની માલિકો જો આવી ઊભી નો રહું ને એ તેથી મને મા દશાને ફૂટ રહે બા, ફૂટ રહે બા. જેને ઢોલનો ઘા કર્યો અને બરોબર હવાનો બધિયો ભાર ઉગ્યો ભાઈ. મારી માં દશા વિકરાળ બની ગઈ. શારદા કુંવરની મલિકા માં દશાનો બીજો અવતાર શારદા દીકરી કુંવર છે ભાઈ. આઠની માલિકો કેમ કહેવાય અગ્નિ ઝરવા બની બા. હાથની માલિકા કંકુ ઝરવા બની કે કદાચ મારી શારદા દીકરી માથે કોઈ અરકણ્યું પડે અને દીકરી કોઈ હેરું માંડે અને જો હવા વેદની નાગણી નો બનું ને એ તેથી મને માં દશાને ખોજ બે બા, દશાને ખોજ બે બા.
મારા દુઃખના વિહાર અને આ વાંકાણીની જગ્યામાં છે ભાઈ માં દશાને તો આખું જગત માને છે પણ કદાચ આજ મારો લાલ પારિયા વાળો જેને મારો ધોરી રજાનો ધણી આ વાંકાને ગામ એક નહીં પણ આજુબાજુના 84 ગામ અહીંયા કદાચ મારા લાલ પારિયા વાળાનું નામ પડે ને ફરી નાચ બોલે હે મારા બાપ દેવા મારા બાપ તારા સિવાય અમારો કોઈ ધણી નથી પણ કદાચ એના હામો હાસો વિશ્વાસ હોય ને હાસો ભાવ હોય કે બેટા અમારી જગ્યામાં થયું એક કવા બોલીનો વ્યવહાર મેલી પાથી શેતા રહી ધર્મથી ઢુકડા રહી અને મારા પાયે કદાચ જો ઝીણા થઈ રહ્યો અને કદાચ જો તમારા મારા બનાવ્યા ખાવા દઉં ને હે તેથી તો મને લાલ પારિયા વાળાને મને બાપા દેવાને ભોજ અને વનરાજભાઈ ખરેખર આજે આપણે દેવા બાબાજી આખા બાબા ગ્રુપ છે એને એવો ભાવ છે ભાઈ આ પહોળા બેઠા છે નકર આ ધારે તો પોતપોતાના ઘેરે આ પ્રોગ્રામ થઈ પણ એને એવો હૈયાની મળી પાય એવો ભાવ કે મારા બાપ દેવાના થઈ ગયા મારે કરી પણ તેથી દુઃખ વિનાનું ધર્મ ન મળે ભાઈ આ કદાચ આવું કામ કરતા છે આના પહેલા અમે કામ કર્યું તો એના માથે દુઃખ તો બધાય માથે પડ્યા છે ભાઈ કારણ કે માયા વિનાનું નથી થતું ભાઈ રૂપિયા વિનાનું કાંઈ નથી થતું પણ એ મારો બાપ એ દેવો મારો બાપ આખો બોલે કે મારા પહોળા મારા હાથું થઈને બધા ઘરે ઘરે 5-5 રૂપિયા 10-10 રૂપિયા લઈ અને મારું કામ કરો છો તમે પણ દુનિયાની માલિકો જો કદાચ તમારા પહોળાને જો ભૂખ્યા હોવા દઉં અને બેઠું રોટલો કદાચ જો જગ્યા માથે દઈ ન રહું ને કદાચ જો તમારી વસ્તીને તમારા બસડાને જો કદાચ હોશિયાર વાહું પડવા દઉં ને તેથી આ જગ્યા માથે મારા નામનો કારો સાડીઓ દોરજો મારી નાય તો એ દેવીને પછી નમવા જાય છે મારા બાપ દેવીને પછી યાદ કરી પેલા તને યાદ કરી આમ ભજને મારી કાળી વેલ નાચના ખોલી જા મારા બાપ દેવા મારા બાપ લખા આ ભજને મારા ગરીબની રાહુ આ ભજને મારા પહોળા આ જગ્યા માથે બધા આવો નવો ભાવ રાખો અને કદાચ મારા હામો બતાવ્યો આવો નવો વિશ્વાસ રાખો અને જો દુનિયાની મલિકા તમારા ધાયરા કામ કરતા જો પાછો પડું કદાચ તમારી દેવી કદાચ જો કાને મીઠ પાહો થઈ જાય પણ જો આ જગ્યા માથે જો માખણીની જગ્યા માથે હજુ કદાચ ધોરી ધજા ભરો બેઠો છું જો કદાચ તમારી આંખમાં લોધારું આહુરું પડવા દઉં તેથી મને બાપ દેવાને મને બાપ આખાને મને કોઈ જ વહી જાય અને મને અને મને ભાઈ દેવરાજે વાત કરી કે ભાઈ આ બધી એની દિયા છે અમારા પાસે કાંઈ નથી ને અમારું કાંઈ નથી એ અમે ધાન ખાના ધનેરા છે ભાઈ અમને કોણ ઓળખે જગતમાં અમારી કોઈ ઓળખાણ નહોતો પણ હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ અમે ગરીબ હોય અમારું ઝૂંપડું ગરીબ હોય અમારા પહોળાને કદાચ ખાવા ટકરું અનાજ ન હોય ક્યારેક ન મળે પણ મારા બાપ દેવાનું નામ આવે મારા બાપ અખાનું નામ આવે કદાચ કોઈ એમ કહે ને કે પૈસા નથી આ 10% છે તો 10% લઈને કદાચ બાપાના કામની માલિકા દીધેલા છે ભાઈ એવાય દાખલા છે કે જેને ખાવા ઘરમાં રાખ્યું નથી
એના બસડાને દાણો ફોડવા નથી રાખ્યો, પણ એને તારા હાટું, એને તારા હાટું, એને પોતાના હાથ જડો બોલે મેયા બાપ દેવાજી. જય હો. કારણ કે મારી નાથ એ જગતમાં સુખની ઘડી તો આજ થઈ છે. મારી નાયકને વાંકાનેરના સ્ટેજની મળી પર રહેવાનો હુકમ નહોતો. મારી નાયક એ યાર હાલ પર્યાવરણની દિયા થઈ ભાઈ કે એટલે સમય આ જગ્યામાં જેને જીવતા સમાધિ લીધી હોય, દેવીનો કર્યો દેવીનો બસકો નહીં. મારા બાપ જ્યારે દેવા મારા બાપ અખાય ત્યારે જીવતા સમાધિ લીધી એના માથે દુઃખ નહીં પીડાવો. આ વાંકાનેરની જગ્યા માથે ત્યારે વાજની મરી નાચ દેવાયની. આ વાંકાનેરની જગ્યા માથે ન્યા નથી મરી નાચ. આ જગ્યા માથે જ્યારે મારા બાપ દેવા માથે અનુભૂતિ આફત અને તેથી બાપ એને માયા એમ માયા હાટું નહીં, એને માયા હાટું થઈ નથી સમાધિ લીધી, એને મારી નાય હાટું થઈને આ પહુરાવ હાટું થઈને એને સમાધિ લીધી. કે આ જગ્યા માથે આ વાંકાનેરની જગ્યા માથે નિયા નથી મારી નાય, આજે મારા માથે આવ્યું છે. કાલ કોક મરી નાચના પહુરા માથે આજે મરી, કાલ કોક મારા નાચના પહુરા માથે આજે ના આવે. આજ ગા માથે રવાજની હવે જગતમાં મારે જીવવું નથી. મરી દીવીનો બસ સોલી મરી દીવીનો બસ સોલી. મારી ખોરિયાર મારી મેલડીનો બસકો લઈ અને આ જગ્યા મતે સંદર્ભમાં સાધતા લઈ અને જીવતા સમાધિ લઈ. પણ એક બાગ પોતે પસ્તાર મરી કે વાંકાનેરની જગ્યા માથે કોઈ મરી નાચને નો રહેવા દઉં. આ જગ્યા માથે મરી નાચના પહુરાને ત્યાં લૂંટાવવાનો તું મરી ના. કેદી મરી નાચે આ જગ્યામાંથી કોઈ પાયો માંડીને કોઈ મકાન નતા કરતા, કોઈ આ જગ્યામાંથી એમ નતા કહેતા કે આ મારું છે, આ મારું મકાન નથી જોવાનું ભાઈ. આજે કદાચ એ આપણને તો રહેવા, આજે આપણને તો રહેવા આશરો દીધો હોય, આપણને તો રહેવા આપણા બસડા હાટું થઈને કદાચ આશરો દીધો હોય, પણ આપણી દેવીને મુઠ્ઠીવાર જગ્યા દીધી છે ભાઈ. લાલ પારિયા વાળાએ કે મારી નાચને તો કદાચ આ જગ્યા માથે જગ્યા દઉં, પણ તમારી દેવીને મુઠ્ઠીવાર જગ્યા ન દઉં. અને બટા તો મારી નાચ માથે તો અણહિતી ખાવા દઉં ને તેથી મને લાલ પારિયા વાળાને મને ખોટ રહે હો, વાળાને મને ખોટ રહે હો. અને જગતમાં દાદા અમે તો તારા પાસે કીધું નથી, પણ તારા નામથી આ દેવા બાપા આખા બાપા ગુરુ કર્યું છે. આ પહુરા તારું કામ આવે ને ઘરે ઘરે ત્યાં રૂપિયા ભેગા કરે બે 5-5 રૂપિયા ભેગા કરી પોતાનું હાથ કામ હોય ને કોઈ લીધી. આજ મારા લાલ પારિયા વાળાનું કામ આવ્યું છે ભાઈ.
અને કદાચ પાયે ન હોય ને તો કોકના પાયે ઊંસી લાય કરે લાવો ને મને 2 રૂપિયા મને ધણી ના કામમાં વાપરવા મરી ના છોડી કોઈ એમ કહેતું હોય તો રૂપિયાથી કામ થઈ જાય ભાઈ કરોડો રૂપિયા હોય કોઈ પડ્યા જાય પણ એ આ હકાડવું જે ભેગું કરવું ને એ બહુ મોટી બધી વસ્તુ છે જગત તો બધી વાતો કરતા હોય પણ જે કરતા હોય જે હેડતા હોય ને એને ખબર હોય આ તો ભાઈ અખા બાપા દેવા બાપા ગુરુ છે એના પૈસા આવે છે ને ભેગું કરીને આ બધું ભરવાલા કોકની જ્યાં જઈને જોવો તો ખરાય કેમ ભેગું કરે છે એના માથે દુઃખ પડતા હોય ભાઈ પણ બધા જો મારા માથે વિશ્વાસ રાખીને હાલો હે અને જો જગતના મોઢે શક્તિ ઢૂંઢ નો નાખો ને એ તેથી મને દેવા બાપાને ખોટ થઈ જાય બા તારી માયા માયા લથી માંગતા મારા બાપ દખારી પણ દેવરાજ્યા પોતા તને ઓળખતો થતો હતો ને કે જગતમાં આજ મને કોઈ નથી ઓળખતું પણ દેવલા આજુ બાપ એવો ઓળખો બોલું કદાચ પોતા મારા માથે વિશ્વાસ રાખ અને તો તારા રાકડા પહોળા નહીં જો મરી જાય એટલે કદાચ હોશિયારા બનાવવા દેવું અને કદાચ જો આજ મારું દેવા બાપા આખા બાપા ગ્રુપ છે જો એની મારી પાસે કોઈ હેરું માંડે અને રાખ ડાળી કોઈ ઢોલનો ઘા કરે અને કદાચ એ હાથનો હિસાબ ન લઉં ને આંગળી સીધે જો તલવારનો વેરો ન લઉં ને તેથી હું કારી વેલની હાથનો ધણી હું દેવો બામો બની જાવ દેવો બામો જય હો